સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતાં ચકચાર મચી જવા પામ્યો છે. સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતાં ચકચાર મચી જવા પામ્યો છે. તપાસમાં જૂની અદાવતમાં આરોપી ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ જગદંબાનગર પાસે માથાભારે ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હતી. અગાઉ ગણેશ વાઘે દેવા નામના યુવકની હત્યા કરી, જેનો બદલો લેવા મૃતકના ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. આરોપી ગણેશ વાઘને 4 જણાએ ચાકુના ઘા માર્યા, જેમાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક ગણેશ વાઘ સામે અગાઉ 15 ગુના નોંધાયા હતા. તે સિવાય ગણેશ વાઘ સામે 2 વાર પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. નવાગામ ડિંડોલીમાં જગદંબાનગર પાસે માથાભારે ગણેશ વાઘની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ. આ હત્યા 4 ઇસમોએ કર્યાની વાત સામે આવી છે. ગણેશ વાઘ સાથે હત્યારાએ કોઈકે બાબતે વાતચીત કરી પછી અચાનક ગણેશ પર ચપ્પુ વડે 4 જણાએ હુમલો કર્યો. માથાભારે ગણેશ વાઘને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ઘટનાને પગલે ડિંડોલી પોલીસ દોડી આવી. બીજી તરફ પોલીસે હત્યારો શુક્કવ સહિત 4 જણાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માથાભારે ગણેશ વાઘે અગાઉ ઉધનામાં લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યા કરી હતી. ઉપરાંત મારામારી, ચેઇન સ્નીચિંગ, હત્યાની કોશિશ સહિતના 10 થી 15 ગુનામાં પોલીસમાં નોંધાયેલા હતા. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત. આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે. આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે. એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે. જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ. એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ. એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.